હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો કેમ છો તમે બધા? મજામાં? તમારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે અને જલ્પાજનક તમારું સ્વાગત કરે છે. તો કેમ છો તમે બધાએ? મજામાં? તો અત્યારમાં સવારમાં તમે ઊભા થઈ ગયા છો કે નહીં? કોઈ ઊભું થયું હશે, કોઈ નહીં થયા હોય, પણ અમારે એમ જ છે. અત્યારે હું સવારમાં ઊભો થઈ ગયો છું. મારે હિતુભાઈ અને ભૂમિબેન, એ તો બે સ્કૂલે અત્યારે ભૈયા પણ ગયા છે અને હું અત્યારે મોટા થયા વિનાનો મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હજી ઘરના સભ્ય ઘણા બધા હજુ સૂતા છે, ઘણા બધા પોતપોતાનું કામ પણ કરે છે. તો અમારે અત્યારે સવારમાં ચકલાનો કિલોળ, ખીચકોલી, કાબર, એના કિલોળથી જ સવાર મારો ખૂબ સુંદર જાય છે. કારણ કે સવારમાં જે ખિસકોલાનો અને ચકલાનો જે અવાજ આવે ને, એટલે આપણી નીંદર ઉડી જાય. અને એને પણ અત્યારે આપણે છણ નાખવાનો સમય છે, એટલે છણ પણ એને આપણે હમણાં આપીશું. તો મેં કીધું તમને અત્યારમાં ગુડ મોર્નિંગ બધાને કહી દઉં કે બધા સવારમાં અત્યારે તો ઝાકળ હવે પડવા મળ્યો છે, એટલે થોડોક 5% જેટલો સમકારો છે ઠંડીનો પણ. તો કેમ છો તમે બધા? તો જો આ ઘરના સભ્ય બધા સૂતા છે હજી. હાલો, કેમ છો મિત્રો? તો બધાને જય શ્રી રામ. તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે. હું ચાલુ કરતા તો સવારમાં યુટ્યુબભાઈને ભૂમિને સ્કૂલે મોકલી દીધા અને ખીચકોલા અને ચકલા જે બાંધે છે ખાવા હાથે છે. તમે જો આપણે ગાંઠિયાને રોટલીને બધું નાખી દઈએ તો એ લોકોને અત્યારે જમવાનું થઈ જાય. તો એ જો હવે આવા માંડ્યા છે એક પછી એક. તો બ્લોગમાં બના રહેજો, લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને કન્ટિન્યુ બ્લોગ જોજો. તો હવે આપણે ચકલાને નાખી દીધું છે અને હવે જનકને છેકાડી કાઢીને નાસ્તા પાણી કરાવીને એને કારખાને જવાનું છે. તો હાલો હવે બ્લોગમાં રહેજો. તો મિત્રો, તો અત્યારે ચકલા આવી ગયા છે છણ ખાવા. તો મિત્રો, હું નાહી થઈ ગયો છું એકદમ તૈયાર ને હવે મારે જવાની છે તૈયારી કામે. તો કામે જવું છે અને આ છણ મેં હેઠે નાખો ને તો તમને એવું ઘણીવાર થતું હશે કે આ નીચે કેમ નાખે છે. તો નીચે નાખવાનું ભાઈ કારણ એવું છે કે મેં પહેલાં પણ 1-2 વાર ઓલું પ્લાસ્ટિક પાથરી અને ઉપર છણ નાખેલી. તો મારા બેટા ચકલા હારા ખાવા આવે ને તો આમ છણ મારે ને તો અવાજ આવે પ્લાસ્ટિકનો. તો બીકના મારે પછી ઉડી જતા હતા, એટલે મેં પછી નીચે નાખવાનું રાખ્યું છે. તો એમાં જો બધા આવે ને શાંતિથી છણ ખાય છે. વાતો તો ભાઈ મારી કંઈ ખૂટે એમ છે નહીં. તો હવે જવું છે મારે કામે. આમ જો ભાઈ બેન, આ જો ચકલા બાજ્યા બધા. ધોવી દઈશું છે. ઓલી સાઈડ જગ્યા નથી. હવે અંદર ઓલું બુલબુલ છે ને, એને મજા નથી લાગતી. જો હા, એ પોગી નથી શકતું. જો ને સામે ઉડી ક્યાં હકે. અત્યારે હું સાંજનો સમય થઈ ગયો અને હું આવી ગયો છે કામેથી ઘરે. તમારા ભૂમિબેન તરત જ તૈયાર થઈ ગયા કે હાલો પપ્પા, તમે મને કીધું હતું ને તો મને બજારમાં લઈ જાઓ. હવે એનો 5-6 વાગે ફોન આવ્યો હતો કે મારા મમ્મીની બધા બજારમાં ગયા છે સાડીઓ લેવા અને મને લઈ નથી ગયા. એટલે મને એણે ફોન કરીને કીધું હતું કે પપ્પા એ કે મને લઈ નથી ગયા ને, એટલે હવે તમે ઘરે આવો ને કામેથી તો મને બજારમાં લઈ જાજો અને મને પાણીપુરી ખવડાવજો. હજી હું ઘરે આવ્યો ને ત્યાં એ શરૂ થઈ ગયું છે. તો હું તમને બતાવું. જલપા સાડીઓ લાવી છે, ભૂમિબેન અમારે વેન કરે છે, પાણીપુરી ખાવા જ આવી છે અને બજારમાં.
તો બે મારું લોહી પી છે. જો અમારું ભૂમિ જો સાડી પહેરવા મળી છે ને, આ સાડીઓ લાવ્યા છે એ બધા જોઈ છે. જો આમાં બધા અલગ અલગની પસંદ છે, આ બધા લાવ્યા છે ને એ બધી એકબીજાને બતાવીને જોઈ છે કઈ ગમે છે કઈ નહીં. એમ જો અમારા બે બેનું છે એ લેશન કરે છે, અને આ બાજુ અમારી ભૂમિને સાડી પહેરાવે છે. આ બધી સાડી લઈને આવ્યા છે. જુઓ અમારી ભૂમિબેન છે ને, જો એની મમ્મી સાડી લાવીને સાડી પહેરી અને બેસી ગઈ છે. એને સાડી પહેરવાનો શોખ બહુ છે. તો જો એમને મીઠી દીધી છે બાકી બાટલી કાકાને ત્યાં આવી ગયા છો તો પપ્પા અમને ગામમાં લઈ જાઓ. અને મમ્મી મારે ખાટું કાંઈ લાવી નથી તો પપ્પા ગામમાં લઈ જાઓ. કેમ તો એ કાંઈ મગાવ્યું તાર મમ્મી આગળ? હું કાંઈ નથી લઈ દીધું. કાંઈ નથી લઈ દેતી? તો તાર શું લેવું છે ગામમાંથી? મને પાણીપુરી પાણીપુરી? જમાવટ કરી નાખો. જમાવટ કરવી છે પાણીપુરીની? સારું હાલો તો હમણાં જઈએ હો. અને જો ભાઈ આ જલપા જો આ કેટલી 1 2 3 અને આ 4 સાડી લઈને આવી છે. અત્યારે ગયા હતા અમે જોવા, તે માલ ભરી આવ્યા હતા, તો મેં તો હાલો જોવા જઈએ છીએ. હું મારા કોઈને ગયા હતા માસીની, તો પછી ગમે ગઈ લેતા આવીશું તો જનકને દેખાડું છું. તમારા ભૂમિબેને તો પહેરી લીધી. બેન કે જવાબ દેજો રાખો કારો, પણ ભૂમિબેને તો તોડીને કાગળિયું કાઢી બાઢીને પહેરી લીધી. એટલે હવે આ કાંઈ એની પાછી દેવાનું ન હોય, એટલે આ હાડી ઓકે થઈ ગઈ હોય. તો જો આ બાંધણીની 4 હાડી આવી છે. કેવી લાગે કમેન્ટમાં જણાવજો. તો અમારા ભૂમિબેને સાડી પહેરી એટલે ભૂમિબેન કેવી લાગે છે એ કહેજો, અને સાડી કેવી લાગે છે ને એ કહેજો. અને હવે મારે એને લઈ જવી પડશે બજારમાં પાણીપુરી ખવડાવવા. તો અત્યારે અમારા ભૂમિબેન આટલું પાણીપુરી ખાવા અમારે બજારમાં આવવું પડ્યું છે. અને ભૂમિ તો આવી છે, પણ હારવાર એની મમ્મી હોતી આવી કે એ કાંઈ તો મને ઓલે છોકરા તો વેન કરે, પણ હારવાર જલપા હોતે વેન કર્યું કે મને ખવડાવો. તો અમારા ભૂમિ અને જલપા બે પૂરી ખાઈશ. વાળું કરી લઈએ. એ એમ કે અમે વાળો કરી લઈએ. આમાં એ હમણાં ગોદવી નાખશે. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીને જણાવજો. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી